આ હનુમાનજીની જે મંદિર છે એ એકમાત્ર ભારતની મૂર્તિ છે કે જે સૂતેલી અવસ્થામાં છે. તો અહીંથી મિત્રો આપણે અંદર જવાનું છે. અંડરગ્રાઉન્ડ મંદિર છે. એમપીમાં તમે જાઓ છો ઓમકારેશ્વર અને ત્યાં માંધાતા ટાપુ છે. તો માંધાતા ટાપુ પર એક મંદિર. બાકી બોલો જય હનુમાનજી કી. મિત્રો આ બાજુ આપણે ફર્યા હતા પ્રયાગરાજનો આ અકબરનો કિલ્લો અને આ કિલ્લાની બાજુમાં છે બડે હનુમાનજી. તો કેમ છો મિત્રો? નમસ્તે, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. અને આપણે મિત્રો આજે દર્શન કરવા જવાના છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો પ્રયાગરાજનું ફેમસ પ્રયાગરાજના રાજા એટલે કે બડે હનુમાનજી. મિત્રો જાણીને નવાઈ લાગશે પણ આ હનુમાનજીની જે મંદિર છે એ એકમાત્ર ભારતની મૂર્તિ છે કે જે સૂતેલી અવસ્થામાં છે. સૂતેલા હનુમાન અથવા તો બડે હનુમાન. તો મારી પાછળ તમે દર્શન કરી શકો છો. આ બાજુ બડે હનુમાનજીની આ મૂર્તિ, બડે હનુમાનજીનું આ ગેટ. તો ચાલો મિત્રો જઈએ આપણે દર્શન માટે. અને નવા હોય તો મિત્રો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો આ વિડીયોને. તો ચાલો દર્શન કરીએ આપણે. અહીંથી બડે હનુમાનજીનો આ મેઇન ગેટ અને અંદર આવેલું છે આ ટેમ્પલ. સામે તમે અહીંથી દર્શન કરી શકો છો હનુમાનજીના. બોલો મિત્રો હનુમાન મહારાજની જય. વિશાળ એવું તમે જો જગ્યા છે. અને કહેવાય છે મિત્રો કે જ્યારે અકબરનો જ્યારે આ કિલ્લો બનતો હતો ત્યારે આ મૂર્તિ જે છે ને જે સૂતેલા અવસ્થામાં જે હનુમાનજીની મૂર્તિ છે એક્ઝેક્ટ દિવાલ છે ને જે કિલ્લાની ત્યાં જાડી આવતી હતી. એટલે અકબરે પછી છે ને ત્યાંથી કિલ્લાનો થોડોક જે દિવાલનો મેપ છે એ મેપ થોડોક ચેન્જ કરીને અને પછી દિવાલ છે કિલ્લાની બનાવી. અને આ બાજુ તમે જોઈ શકો છો. એટલે આ બાજુ કિલ્લાની દિવાલ છે અને એક્ઝેક્ટ અહીંયા બાજુમાં હનુમાનજીનું મંદિર છે સૂતેલી અવસ્થામાં. અહીંથી મિત્રો તમે દર્શન કરી શકો છો હનુમાનમાં. પછી લઈ લઈએ આગળ જઈને. ઓકે ચાલો. અહીંયા મિત્રો તમે દર્શન કરી શકો છો હનુમાનજીની મૂર્તિ સૂતેલી અવસ્થામાં. તો આપણે ફાઇનલી મિત્રો દર્શન કર્યા હનુમાનજીના. અને ભારતનું એકમાત્ર એવી મૂર્તિ છે જે સૂતેલી અવસ્થામાં છે. એ બાબતે મેં તમને હિસ્ટ્રી કીધી. અને અહીંયા તમે દર્શન કરી શકો છો. આ વિશાળ વૃક્ષ અહીંયા આપણે દર્શન કર્યા. ટ્રાફિક જો આ બાજુથી ફૂલ. અત્યારે આ બાજુ મંદિરને આપણે દર્શન કર્યા. પણ મિત્રો અડધી પોણી કલાક પછી આપણે દર્શનનો લાભ મળ્યો. પણ ખાસ કરીને એટલા માટે કે ઇન્ડિયાની આ રેરેસ્ટ હનુમાનજીનું ટેમ્પલ સૂતેલી અવસ્થામાં મૂર્તિ. એક્ઝેક્ટ મિત્રો આઈડિયા નથી પણ જ્યારે એમપીમાં તમે જાઓ છો ઓમકારેશ્વર અને ત્યાં માંધાતા ટાપુ છે. તો માંધાતા ટાપુ પર એક મંદિર આવેલું છે. ત્યાં પણ આઈ થિંક હનુમાનજીનું જે સૂતેલા હનુમાનજીનું ત્યાં મંદિર આવેલું છે. તો મિત્રો વિડીયો ગેમ હોય તો આ ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ તમે કરી શકો.
બાકી બોલો જય હનુમાનજી કી. અને મળીએ મિત્રો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો ગુજરાતી ટ્રાવેલ બ્લોગર સાથે અને તમારા ગુજરાતી ભાઈને જરૂર સપોર્ટ કરો. જય હનુમાન, જય ભારત માતા કી.